તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 8:15 ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ચા બા પી લીધી છે, બધા ઉઠી જાય તો મમ્મીએ ગુડ મોર્નિંગ કરી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પીને બેઠા, ચા પીને તો કાલનો બ્લોગ જોઈએ. વ્લોગ જોવાનું ચાલુ છે. ગાઈઝ આપણે આવ્યા હતા દાદાના ઘરે ને તો મમ્મી ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કર્યા? હા, નાવા જોવો કુ હવે હાથ દુખી કાલના થાય એવું. દાદા નાવા બેઠા क्या कर रहे नाश्ता चल रहा है नाश्ता पेलू पण કેટલું ખખડાવો છો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તેથી ચા પીવે વેજી હા, ચા પીને વાહન ગસ્તી પીવો પીના હાલ જ પીના ચા થાય કાકા ઉઠી જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કરીને ગયા. એક તો નાટક કરો ઊંધું ઊંઘી તો રવિવાર છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? વાહણ પડે સામે જો કાકા આવી જશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કરીને? ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કરીને બેઠા. 10 વાગ્યા છે. 11 વાગે 10 વાગ્યા ને 10 વાગ્યા છે ને અમે જઈએ છીએ ખેતરમાં. કદી મંદી લાકડો લેવા જઈએ છીએ. તો દાદી તૈયાર આરવે દાદી ઉપાડી લીધું હા તો કે લાકડો લેવા જવું તે લાકડો લેવા જઈએ છીએ. તો તડકો નહીં એટલે વધુ નહીં આમ ચાલો ગરમીનું. તો બસ લાકડો તો લેવા આવ્યા છીએ. હનુમાન દાદાના મંદિરે કાલ આવ્યા હતા નીકળ જ કાલનો બધા લાકડા તોડેલો પડે ને એ લાકડા લઈ જો મેં કાપેલા જ પડે એ બધો ખાલી લેવાનો એમ કે પાતળો લો હિપે લગા આપણને તો જળતો નહીં લાકડો એટલે ઉભો રહે છે. અમે તો આરવે બેવ કેવા આવે ખાલી ફરવા જાય નહીં વાયરો ખાવા. અમુક તો મેં લોસી લાકડો ને અમુક તો બેઠો છીએ ચીકણી માટીમાં જો ખેતરમાં. અરે લેવી જ માટી લેવી માટી કોઈક થેલીમાં ભરીને લઈ લે વાહણ બનાવવા. મસ્ત બનવાનો તો વાહણ. આટલો લાકડો કાઢે છે મેં બી પેલોમાં કોઈ પેલો માટી લઈને બેઠો ચીકણી. આટલો થઈ જાય બે ભારા નહીં થાય તો પણ એક ભારો બધ્યો અમારો ભારો બીજો બધ્યો ચાલુ છે. 11:30 વાગ્યા લાકડો તો આટલો ઉપર એમ વિહમે મૂકે આટલો નસ દુખાવા માંડી એટલું નસ દુખાવા માંડી બોલે આટલું ઉપાડી નહીં મતો જોરદાર દુખાય. શું ઉપાડીને તો હેડાતું જ નહીં તાપનું એક તો કદી મધી જિંદગીમાં લાકડા ઉપાડે. હવે વળે નસ પકડાવા માંડી એટલે ઉતારવું પડ્યું. તો ગેસ લાકડો લઈને આવી જશે ઘેર ને નાખ્યો છે ભારો એ વચ્ચે પાછળ. હજુ મીમી તો આવ્યો નહીં પાછળ એ છેટ પાછળ હતો ખાસો. હવે વિહામાં ઉતારી બે ને પછી હું લઈને હેડીને રે પછી ઉપાડી દેવાની જાતે. હું રાજી બે કરે તો તાન બે જ કરે ને લઈ લીધા પછી લાકડા તો પછી બે કર્યા ભારા મીમીને મેરીને આવ્યા અમે તો શેટરમાં એટલે કે હું આખો દાડો લઉં અને તું હજે પાછી આવજે મને લેવા એમ કહેતો હતો. તું જઈ લેવા મેમી આવું મેડી દાળ બનાવ્યા કોઈ શાક જ નતું ચાલે તો કે સાહેબ ઘેર આવી જતો ને અમુક તો મમ્મી શું બનાવ મમ્મી
બહારનું જાણ દેવડું થઈ જાય વાયર બે ફોજ ભેગી કરી કે એકલી જ ના અડધી જ વાડી મય તો અડધી નહીં ના નાની પેલી હતી વિકલ પકડાય બહુ તો બહુ ફોજ બહુ ના ભાવ પછી વંટ ના ખાવ પછી તો ગાઈસ મમ્મીએ તો બહાર મૂકી દીધો છે ફોજ ચૂલા ઉપર ગેસના બળે ને એટલે નહીં મમ્મી ચાલ મૂકું વહાં ગવા ચાલો જેટલો લાકડો મેળ દીધો એ કે અંગાચોથી હળકશે તો ગાઈસ હવા એક થયો બધાએ ખાઈએ લીધું ને તો હજુ ફોજો નહીં થઈ રહ્યો વાયરો આવે ને એટલે તો ઓલે જાય બોલજો ને વાયરો હો ફોજે જાન થાય તું તાર હો રાખ વાગ્યા સી હડપ જ ન હોય તો બધો કોમ્પાઉન્ડ પતાવીને બેઠો હોય મમ્મી પેલા ફોજો વગાડે કે નહીં મોળા વગાડી આલુ પાત્ર વગાડે ખાના તો જેટલી વાત આ તો જો હવે તો ખરા બપોરે ચૂલા ઉપર કર્યું પછી સેવટે ગેસ ઉપર લાઈન મેલ્યું બજાર જઈને લઈ લે તો પેલા ઈસ્તા હાથ તો હો કાલ જ આવ કાલ દાડો તો બીજા કાલ તો પાછ તો જે અમાર જેમ તો મુરત ખાવ જો આપને રાતો આવી જાય પટ્ટ લઈ જાઓ હવે અવાજ માપનો રાખના આપણે તો જે મુરત આવી જાય મુરત આવી ગયું પછી જઈ પડે મુરત લઈ આવજો આવશે એટલે પાછું આમાં તો એટલે તાત્કાલિક આવી જાય વાઢવાનું હોય ને બજાર બનાવી મુરત આવતું રહી ગયા બજાર પટ લઈને આવી જાય ઠેલી લઈ દીધું કોમે જો મશીન થી કરાવું ખબર જ નહીં પડતી ફટલે પાણી છે એકલી તો આપણે તૈયાર કરો તો ને પાણી લઈને પાણી જાય એટલે કોમ છે ફટકા વાળું જે કોમ તો અમારા ના લુકડો તો ના એટલે હાથી દઈ મેલું પૈરા ક્યારે ટીપી લઈ એટલે કૂટવા બેહી ગયો એટલે હું વાત થાય ના હવે તો નહીં આપણે ઘણી ઘણી આવેલા હવે તો પહેલા નહીં આપું દેતી ઉદાવળી હોય તો છોકરા હવે તો જો નાસ્તો ને બાસ્તો વાળા બધું બનાવવાનું ને એટલે એટલે નહીં પાર આપશું એ નાસ્તો લઈ જાય હવે તો વાળા નાસ્તો લઈ જાય દૂધ કરવાનું ચા કરવાનું રોટલી કરવાની ખાવાનું તો કેટલું હોય બોલ હાથમાં જવું વારે ની માય ખબર જ પોત તપીલે થઈ જાય ઇવન ઉઠતો ઉઠતો માં ચાર કોઈ ગવા બધાની અલગ અલગ કઈ દો ગમે એટલું મશીન લાવે બધું મત નહીં કરવાનું પછી આપણે ઘંટી ઘેર હતી કોઈ દોડો અને દળીએ તો ઘેર ચેલું સબ કરવાનું આ પેલું 20-30 રૂપિયા આલી છૂટા થઈ જઈએ ખોલી નહીં તો પછી કઈ ચેક
તો કઈ છે તો વિડીયો બનાવીને હવે બેઠો છે ગેસ હતો કોણ મેકાતું કોનો પેલા નહીં ગેસના બાટલાના હું તો જઈ અને ઘરમાં જોવા જઈ ચામેલ ના નાની ભૂલી ગઈ હું વસ્તી પાણી પીવરાવો તો નહીં આવતી બસ લેબડો તોડી જાય રોજ ખાલી બનાવવા કરી ના કઢી નહીં બનાવતી આ તો પાત્ર બનાવી ને આ જો કોમલીનો હો ના આ માસી નથી આવતો ને રહ્યો હાલો કોમલીન તો એકલો ઝાડ હી ઉપર લેબડો છે જેમ કઢી હોય ને એવી મેકાવા નહીં કોઈ કઢી બનાવવા લાગે તે ના બનાય કડી ખાઈ જાય રહ્યું લેક લેક કરીએ તાણો ના ઓ નહીં હું કો માં મોરી ચાલે મસ્ત મેકાવા એક પેલો બીજો કલર અને કઈ છે ક્રીમ કલર જેવો હો મોર મોર તમા પોપટ ને પેલા આમાં મોર મસ્ત ડિઝાઇન પેલો જો બપોરે ચૂલા પર મેલ્યું ને હવે અત્યારે ગહી બરોબર નો મોર ને સોડિયું ને બધું હજુ આખી ખોલો હાડી ખાલી મસ્ત હ હા પીસે મસ્ત હે નો કાપડ મસ્ત હોય ને જો આટલા સોડિયું હી આ રે ને આટલા આકાનો હો તે હાલો અબ પેલું સાબલ લે ને ઓ ઢમણામ નતો લીધો મેં લગનમાં જે પણ હારો હો જોવા લગન જોવા એટલે હાજી લાગે હાજી કોકી બોયના કેડા કેડા ના પાય ઊંધો ઊંધો ડિઝાઇન મસ્ત હારો કલર હારો મસ્ત લાગે હા ન તો આવો કોઈ પડીને પટ્ટી હતી મારો કલર આવો છે પણ તે કેવા એવું રેશમી જો કાપો હે હા તો ગઈ છે તો હવે રોધવા જવાની તૈયારી વીઆઈપી ચૂલા મેલ્યો છે ગેસ ઉપર મેલ્યો ને ફોલાયા બરોબર નો મમ્મી એ તારા ચડે ને એ વાત મારે પેલો પાત્ર મેલે તે બનાવવાનું નહીં અત્યારે તાર અમે નવરો તો હોય અત્યારે જ બનાવતા ને આવજો વાહન વાહન લઈને હેડે કઈ વાગી ગયા છે 7 ને મમ્મી આવી છે બાજરીના રોટલા કરવા બહાર હવ ચાલી રે વઘારે ફોજો દાજો વાયરો હતો એટલે તો ગઈ આપણે હતા ને કાકા ઘરે ના મૂકું કે રોટલી બનાવવાનું ચાલુ છે ક્યાં બનાયા બટાકાનું શાક હા બટાકા શાક ના તો ખીચડી મેલી મગની ના તુવેર ની મેલી ખાવી લઈ સારું આ તો તુવેર ની મેલી કાન નથી મેલી ખીચડી વાસી નાચી લેવા એ ના મેલે એટલે જ માગ હા તમાર તો મેલી વાયરો છે આવો તો ગઈ આપણે હતા પેલા ઘરે અને તો છોકરો રમીને અને જઈએ અંદર खाना पकाने का चालू है क्या बनाया खूब बनाए थे मगनी खिचड़ी लाइट बन रही ते लाइट बन हुआ तो लियो बस चालू चालू હવે મેં લાઈટ નથી કરી तो मुझको बंद થઈ જાતો મિત્તલા ખબર નહીં કે લઈ મૂકી ખીચડી બનાવી બટાકા શાક ના સેવ ડુંગળીનું બનાવવાનું શાક
મેં વાઢી હજુ તો બાર. તે હાલત લઈને આવ્યા. તો કઈ આપણે આવી જતા પિન્ટુ કાકા ઘરે. પિન્ટુ કાકા નહીં ધોઈને પેલો કોક કરીશી ને આમાં કોઈ રાંધણી કા ચાલુ હે. ખીચડી બેન બોલી રહ્યા છે. પાણી એ પણ અંદર ઉપર પાણી હ ઉપર પાણી એમ નેચો દાજો તપેલી પાસે પાતળી હે ને એટલે એટલે શું બનાવ્યું બે આરી બટાકાનું કર્યું હમ. આમાં સેવ ટમેટાનું અને પેલો ફજ્જો પાતળો બને કે નહીં બનાવીને વંગારવા નહીં એવું હા હા હજુ તો વઘારવામાં બાકી. એટલે હું છેલ્લે વંગારી અને આ તો ઊંડો ઝાડ લાગે નહીં ખબર? ઠંડુ ના ભાવ. તે કમ્પ્લીટ કરીને મેલ્યો પછી છેલ્લે વંગારી રોટલી ચાલો. કરી વઘારીને પછી ખાઈ લેવાના ડાયરેક્ટ. આ હજુ પાસ્તા પડ્યા જો અમારે બાપુ ને બપોરે તે જો એ બનાવી દેવાના એટલે ખવાઈ જાય બધું. ખવાઈ જાય ભેગા. તો ગાઈસ વાગી જશે 8 ને આપણે હતા કાકાના ઘરે ને તો ખાવા માટે બેસી તો અવની બેનપણી ની ઘરે ખાવા બેહાય ને અની ઓર અમને દિન દેવાનો યાદ નથી ખાવા હારું યો ગોઠાણ જેવી દવા પાત્રો ખાધા કે નહીં પાત્રો અને આલુ પરોઠા આયા કને બનાયા પેલા ઘેર બનાવ્યા ને તો ખબર નહીં તો નેચા હતા લેતા તે નેચા જા બે આલા હતા તેવા ચાલશે આપણે જતા દાદાના ઘરે ને તો ખાવા માટે બેસી જશે બધા. કાળા લાઈટ નહીં જઈ. શું બનાવી તમે? તો બધા આલુ પરોઠી ને ફજ્જો ને પાત્રો ને હોય એટલે બધું હોય ના હોય ને કશું ના હોય એટલું બટાકાનું શાક જ હોય. હાલ્યા તો ગઈ આપણે હતા પિન્ટુ કાકા ઘરે ને તો ખાવા બાવાનું ખાઈ લીધું છે. કાકા બેઠા ઇંચીની ભાઈ ઉત્સવે જોજો તાણે એ નહીં એ બે વાયરો ખાવા ખાઈને તરત